સાબરકાંઠાના પોશીના તાલુકાનું ચંદ્રાણા અને બારા ગામ જ્યાં વર્ષ 2002માં ડેમ બનાવવાનો નિર્ણય કરાયો હતો। આ માટે 54 ખાતેદારોની જગ્યા સંપાદિત થઈ હતી। જો કે બાદમાં ડેમ ન બનાવાયો અને ખાતેદારોને તેમની જમીન પરત પણ કરાઈ। જો કે ખાતેદારોના નામ 7, 12 અને 8 અના દાખલામાં ન ઉમેરાતા તેઓ પરેશાન છે। ખાતેદારોના મતે નામ દાખલ ન થતા એમને આદિવાસી તરીકેના લાભ નથી મળતા। પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાડના નેતૃત્વમાં ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી। મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી છે કે આદિવાસીઓની જે જમીન એમના કબજામાં છે, જે એમના હકમાં છે, એમના 7/12ના ઉતારામાં નામ આવવું જોઈએ। પણ ઘણા સમય થઈ ગયો છતાં પણ હજુ સુધી મુખ્યમંત્રીશ્રીના આદેશનો અમલ થયો નથી। અમારે સરકારશ્રીને કહેવું છે કે 15 દિવસની અંદર 7/12ના ઉતારામાં આદિવાસી ખેડૂતોનું નામ આવવું જોઈએ। આ નામ ના આવે તો અમારે ફરીથી કંઈક કરવું ના પડે, એ માટે અમે કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપીએ છીએ।